શિક્ષણની પ્રક્રિયામાં જ્યારે શિક્ષકને વર્ગખંડમાં કોઈ તાત્કાલિક સમસ્યા જણાય અને તે તેનો ઉકેલ લાવવા માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે તેને ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચ કહેવાય છે. TATHS પરીક્ષામાં આ મુદ્દો શિક્ષકની વ્યાવસાયિક સજ્જતાના ભાગરૂપે વારંવાર પૂછાય છે. નીચે મુજબ તેની સવિસ્તાર સમજૂતી છે. 1. ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને ઉદ્ભવ. અર્થ: શિક્ષક પોતાના કાર્યમાં સુધારો કરવા માટે પોતાની સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે તે પ્રક્રિયા. પ્રણેતા: મનોવિજ્ઞાની કર્ટ લુવિનને ક્રિયાત્મક સંશોધનના પિતા માનવામાં આવે છે. શિક્ષણમાં ઉપયોગ: સ્ટીફન કોરી એ 1953માં શિક્ષણના ક્ષેત્રમાં આ ખ્યાલ પ્રચલિત કર્યો હતો. 2. ક્રિયાત્મક સંશોધનના સોપાન સ્ટેપ્સ. TATHS માટે આ 8 સોપાનનો ક્રમ યાદ રાખવો અત્યંત જરૂરી છે. 1. સમસ્યાની પસંદગી. વર્ગમાં ઉદ્ભવતી ચોક્કસ સમસ્યા ઓળખવી. દાંત. અક્ષરો ખરાબ હોવા. 2. સમસ્યાનું ક્ષેત્ર. સમસ્યા કયા ધોરણના, કેટલા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી છે તે નક્કી કરવું. 3. પાયાની માહિતી. સમસ્યાના સંદર્ભમાં ભૂતકાળની વિગતો એકઠી કરવી. 4. સમસ્યાના સંભવિત કારણો. સમસ્યા શા માટે ઉદ્ભવી તેના કારણોની યાદી બનાવવી. 5. ઉત્કલ્પના હાઇપોથેસિસ. સમસ્યા ઉકેલવા માટેના કામચલાઉ અનુમાનો બાંધવા. 6. પ્રાયોગિક કાર્ય. ઉત્કલ્પનાને ચકાસવા માટે વર્ગમાં અમલ કરવો. ઉપચારાત્મક કાર્ય. 7. મૂલ્યાંકન. પ્રાયોગિક કાર્ય પછી શું સુધારો થયો તે તપાસવું. 8. તારણ નિષ્કર્ષ. અંતે જે પરિણામ મળે તેની નોંધ કરવી. 3. ક્રિયાત્મક સંશોધન અને મૂળભૂત સંશોધન વચ્ચેનો તફાવત. મુદ્દો: ક્રિયાત્મક સંશોધન. મૂળભૂત સંશોધન. ઉદ્દેશ્ય: સ્થાનિક સમસ્યાનો તત્કાલ ઉકેલ. નવા સિદ્ધાંતો સ્થાપવા. કર્તા: શિક્ષક, આચાર્ય, પોતે. નિષ્ણાત સંશોધક. ક્ષેત્ર: વર્ગખંડ કે શાળા પૂરતું. સમગ્ર સમાજ કે રાષ્ટ્ર. પરિણામ: સામાન્યીકરણ કરી શકાતું નથી. સામાન્યીકરણ કરી શકાય છે. 4. વર્ગખંડની સંભવિત સમસ્યાઓ. ઉદાહરણો: વિદ્યાર્થીઓનું અક્ષરલેખન ખરાબ હોવું. વિદ્યાર્થીઓ લેખન કાર્યમાં જોડણીની ભૂલો કરે છે. ગણિતના દાખલામાં પાયાની ભૂલો પડવી. વિદ્યાર્થીઓ ઘરકામ હોમવર્ક લાવતા નથી. વર્ગમાં શિસ્તનો અભાવ. 5. ક્રિયાત્મક સંશોધનના ફાયદા. શૈક્ષણિક સુધારો. વર્ગનું શિક્ષણ કાર્ય વધુ પ્રભાવશાળી બને છે. શિક્ષકનો વિકાસ. શિક્ષક રૂઢિચુસ્તતા છોડી વૈજ્ઞાનિક અભિગમ અપનાવે છે. પરિવર્તનશીલતા. શાળામાં નવા વિચારો અને પદ્ધતિઓનો અમલ થાય છે. વ્યક્તિગત ઉકેલ. દરેક શાળાની આગવી સમસ્યાનો આગવો ઉકેલ મળે છે. Image showing teacher identifying a classroom problem and working on its solution. TATHS પરીક્ષા માટે કી પોઈન્ટ્સ. વિગત. માહિતી. મુખ્ય સૂત્ર: મારી સમસ્યા, મારો ઉકેલ. પ્રણેતા: શિક્ષણ, સ્ટીફન કોરે. સ્વરૂપ: લવચીક અને પરિવર્તનશીલ. ઉકેલનો સમય: ટૂંકા ગાળાનો. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન: ક્રિયાત્મક સંશોધનમાં ઉત્કલ્પના એટલે શું? જવાબ: સમસ્યાના ઉકેલ માટેનું તાર્કિક અનુમાન. શું તમે ક્રિયાત્મક